वंदो सदगुरु चरण कोरे, वंदो सदगुरु चरण को, अने करू सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण सी, गणेशी देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री प्राणनाथ निज मूलपति, अनसी मेरा जसुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम, पल पल करू प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज। मैं आधीन करणी नहीं, एक बोय गहे की लाज, एक बोय गहे की लाज। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने मारा कोटि कोटि प्रणाम। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरमा कदम। एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामतनामा અને બડા કયામતનામાની અંદર તારીખનામા આપણે આવ્યા છીએ। તારીખનામા जिनको कयामत की है शक, क्यों कर उठसी एक खलक। बात नहीं ए बेकरारा, काफिर न देखे ए विस्तार। જેને કયામતની શક છે, जिनको कयामत है, कयामत की है शक, જેમને સંશય છે કે કયામત કેમની થશે, આ બ્રહ્માંડ અખંડ કેમનું થશે, જે આવા બધા સંશયો છે, ક્યાં કર ઉઠી એક ખલક। આ વાત સાચી છે કે ખોટી છે, આમાં બધા સંશયો છે। જેને આ બધા સંશયો હોય એ વ્યક્તિ ને ખુદાની શક્તિ શું છે। बात नहीं ए बेकरार, काफिर न देखे ए विस्तार। ખુદાની શક્તિનો એમને અહેસાસ નથી। જો ખુદાની શક્તિનો એમને અહેસાસ હોય
ખુદાની શક્તિની એમને સમજ હોત તો આવું ન વિચારે. એટલે કે છે કે એ કાફીર લોકોને, કાફીર હવે કોને કહેવાય ખબર પડી ગઈ ને, કાફીર કોને કહે છે? એ ન માને, ખુદાને ન માને, કુરાનને ન માને, એ બધા કાફીર. એમ અહીંયા આગળ તો હવે કુરાન અને હવે એ લોકો આપણને કાફીર કહે છે, આપણે એમને કાફીર કહીએ. પણ હવે આ બધું ખુલી ગયું. હવે સબકા માલિક એક, તો એમને સબકા માલિક એક એમને ન માને એ બધા જ કાફીર. એટલે એમની શક્તિની જેમને પહેચાન નથી, જેમને સંશય છે, न देखे अपना हवाल कहीं पैदा किए आदम डाल खुदा खाक पाक से पैदा किया तीन बूंद का ए विस्तार कर दिया. એ પણ જોતા નથી એમ કે છે. જે લોકો ખુદાને માનતા નથી એ પણ જોતા નથી કે એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ. એમની ઉત્પત્તિ કેમની થઈ એની પણ એમને સમજ નથી. એમ કે બધાને સમજ છે કે મનુષ્યની ઉત્પત્તિ કેમની થાય છે. એટલે કે છે પાણી અને મિટ્ટી થી આ વજૂદ બનાવી દીધું. પાણી અને મિટ્ટીથી જે બને છે અને આ વજૂદની ઉત્પત્તિ કેમની થાય બધા સુંદર સાથે સમજ છે. એ કે અહીંયા કહેવા માંગે છે કે खुदा खाक पाक से पैदा किया. खुदाए खाक पाक से पैदा किया, पानी ने मिट्टीનું મિશ્રણ કરીને પેદા કરી દીધા. જો કે એક બૂંદ से આવડો મોટો મનુષ્ય કેમની રીતે પેદા થયા. तीन बूंद का એ વિસ્તાર कर दिया. तीन बूंद का, કયા બૂંદ का વિસ્તાર कर दिया? કે જે પાણી અને આ જમીન છે એટલે આ મિટ્ટી છે, આ શરીર બીજું કશું નહીં, મિટ્ટીનું બનેલું છે. અને જે એક બૂંદ છે એ બૂંદથી આખો મનુષ્ય તૈયાર થાય છે. એટલે કે છે આને આવડો મોટો વિસ્તાર કરી દીધો, એની પણ એમને સમજ નથી. એટલે કહેવાનો મતલબ કે જે અશક્ય છે એ પણ શક્ય બનાવે છે, તો પછી આની અંદર શક શા માટે લાવે છે? કહેવાનો આ બસ એમને આ છે કહેવાનો મતલબ કે એમની ઉત્પત્તિ પાણીને મિટ્ટીથી બનાવી દીધી છે, એક બૂંદથી બનાવી દીધેલી છે. આવડો મોટો મનુષ્ય બનાવી દીધો. જો એ કરી શકે છે તો આ કેમ ન કરી શકે? तीन बूंद का ए विस्तार कर दिया. तीन बूंद का ए विस्तार कर दिया. તમામ પેદાઈશ કઈ તિનકા ચાલા કર દેવું સહી જીન સેતી હોવે મકસૂદ ઇન નાબુદ સેતી લાવ્યા બુંદ. આ સારી દુનિયાની જે ઉત્પત્તિ થઈ છે એની થોડી હકીકત બતાવો એમ કે છે. यही तमाम जो पैदाइश कही तिनका खुलासा कर देવું સહી, એની થોડી કઈક સમજ આપવી એમ કે છે, થોડો ખુલાસો કરી દો એમ. જીન સેતી હોવે મકસૂદ, જીન સેતી હોવે મકસૂદ ઇન નાબુદ સેતી લાવ્યા બુંદ. અને આ જે મિટ્ટીના તન બધા બનાવ્યા છે એ તનની અંદર પહેલા
મહેરાજ ઠાકુરને રાજજી મહારાજે માયામાંથી કેવી રીતે બહાર કાઢ્યા એમ કે છે, જીને સેતી હોય મકસૂદ ઇન નાબૂદ સેતી લાવ્યા બોંધ, અને બહાર કાઢીને આટલું મોટું કાર્ય કરાવ્યું એમની પાસે. મિટ્ટીનું તન બનેલું છે, પાણી અને મિટ્ટીનું તન બન્યું છે, અને તનની એમની ઉત્પત્તિ ખબર નથી, એના બધા સંશયો લાવે છે. હવે એ સમજાવવા માટે આપને કહી રહ્યા છે કે એ જ મિટ્ટીના તનની અંદર થી માયામાંથી રાજી મહારાજ બહાર નીકાળે છે અને આવા મોટા મોટા કાર્ય કરાવે છે. તીન મેં બાજે કહે બેસુદ્ધ, किनको कबू न आवे बुद्ध, इनमें खुदाई किए दोई, कयामत काम दूजे से होई. तीन में बाजे कहे बेसुद, तिनको कबू न आवे बुद्ध, तिनको कबू न आवे बुद्ध. तो ધણી દેવચંદ્રજીને બે પુત્ર છે, એક નસલી અને એક નજરી. તો હવે એને કે છે તિનકો કબૂ ન આવે બુદ્ધ. એમને જે નસલી પુત્ર છે એમને આ પ્રકારની બુદ્ધિ એમને નથી આવવાની. ચોખ્ખું લખ્યું છે, तिनको कबू न आवे बुद्ध, इनमें खुदाई दिए दोई. कहने इनमें खुदाई दिए दोई. બે પુત્ર, એક નજલી અને નસલી પુત્ર, એકને કભી પણ બુદ્ધિ નહીં આવે અને કયામત કામ દૂજે સે હોય. કયામત કામ દૂજે સે હોય. જે નજરી પુત્ર છે એનાથી આ બધું કાર્ય થશે. સંસારને આખું અખંડ કરી દેશે. સાહેબ ચાહે સો કરે, મહત્વની ચોપાઈ. પહેલી ચોપાઈ શું કે છે કે જેને સંશય છે, પહેલી ચોપાઈ, બીજી ચોપાઈ, ત્રીજી ચોપાઈ અને ચોથી ચોપાઈ, 4 ચોપાઈઓ આપણને બતાવી. તો શું એની અંદર શું કે છે? તો એ 4 ચોપાઈનું જે રહસ્ય છે એ 5મી ચોપાઈની અંદર છે. જેને સંશય છે, પહેલી ચોપાઈ શું કહે છે કે જે વ્યક્તિને સંશય છે એ શું જાણે કે રાજ્ય શું કરે ને શું ન કરી શકે. બધા કાફીર છે એમ કે છે. जिनको कयामत की है सब, જેમને બધાને સંશય છે કે આ બધું કેમનું અખંડ કરશે, આ સદબુદ્ધું કેમનું થશે, એ બધાને સંશય છે. હવે જે સંશય છે એમને પણ પોતાની શુદ્ધ નથી કે એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. એમને પણ પોતાને શુદ્ધ નથી કે એમની ઉત્પત્તિ કેમની થઈ છે, કેવી રીતે થઈ છે. એટલે કે પાણી અને મિટ્ટી ના બુંદ થી તમને આવડો મોટો મનુષ્ય બનાવી દીધો. એક બુંદમાંથી. અને એ જ મનુષ્યની અંદરથી એની અંદર ખુદાની તાકાત જો એમ કહેવા માંગે છે કે મહેરાજ ઠાકુરને આ માયામાંથી બચાવી દીધા, એમને બહાર ઉગાડ્યા. અને એમને બહાર ઉગારી અને જે બિહારીજીના જે 2 પુત્ર છે, બતાવો સોરી ધણી દેવચંદ્રજીના 2 પુત્ર, એક નજલી અને એક નસલી પુત્ર. એકનાથી તો કાર્ય થવાનું નથી અને બીજા આ સંસારને બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે છે અને અખંડ કરે છે. જો એટલે એ કે છે સાહેબ ચાહે સો કરે, નિપટ માહે નજર में धरे, ए खुदाई पहले किया करारा, जमाना होसी सिरधार.
રાજ્ય મહારાજની ઈચ્છા, સાહેબ ચાહે 100 કરે, એમની ઈચ્છા છે. ચાહે પોતાની નજર, મહેરની નજરની અંદર લે અથવા એનાથી દૂર કરે. હવે આની અંદર ફક્ત આપણે શું લેવાનું છે? રાજ્ય મહારાજ ચાહે એ કરી શકે છે, પોતાની નજરમાં પણ લે છે, પોતાના ચરણોની અંદર રાખે છે, અથવા એમનાથી દૂર પણ કરી દે છે, એમની ઈચ્છા પ્રમાણે જે કરતા હોય છે. હવે એમની જે ઈચ્છા છે, મોમિનોની વાત છે, આપણે અહીંયા થોડું વધારે થોડો પડદો ખોલવા પ્રયત્ન કરીએ. તો એવું શક્ય બને આપણાથી કે અહીંયા તો લખ્યું છે કે સાહેબ ચાહે 100 કરે તો એમની ઈચ્છા ફેરવી શકાય? રાજ્ય મહારાજની ઈચ્છા ફેરવી શકાય? પ્રશ્ન મોટો. साहेब चाहे 100 करे, निपट मोहे नजर में धरे, ए खुदाई पहले किया करारा, जमाना होसी सिरधार. ए खुदाई पहले किया करार. રાજ્ય મહારાજે પહેલેથી નક્કી કરી દીધું હતું અને રસૂલ સાહેબ દ્વારા અહીંયા મોકલી આપ્યું. અને એને કે છે કે તારીખનામા કે આખિરના વખતની અંદર આ થશે. એટલે કે જે એ ખુદાઈ પહેલે કિયા કરાર, રસૂલ સાહેબ સાથે અહીંયા બધું મોકલી આપ્યું, બધો વાયદો કર્યો કે હું આખિરના વખત આવીશ ને કયામત કરીશ ને આમ કરીશ, બધું જ જણાવી દીધું. જમાના હોશી સિરદાર. અને આખિરના વખતની અંદર સિરદારી કોની હશે? તો મોમિનોની સિરદારી હશે. જમાના હોશી સિરદાર. અને એની અંદર મોમિનોની સિરદારી છે, પણ એની અંદર સિરદાર કોણ હશે? તો સ્વામી પ્રાણનાથજી સિરદાર હશે. खाविंद होय के करसी काम, तिनका अव्वल से दरिया नाम, बाहर लाव्या तुम्हारे ताई, छिपा लड़का था पेट माही. એટલે કે છે કે સ્વામી પ્રાણનાથજી સારી દુનિયાની અંદર કેવું કાર્ય, ખુદાનું કાર્ય કરશે. खाविंद होय के करसी काम, खुदा बनकर બધા જ કાર્ય કરશે ખુદાના. तिनका अव्वल से दरिया नाम, પહેલેથી જ સ્વામી પ્રાણનાથજી નામ પણ આપી દીધેલું છે. જેવી રીતે માના પેટની અંદર બાળક છીપી રહેલું છે, એ જ રીતે બહાર લાવ્યા तुम्हारे ताई, छिपा लड़का था पेटમાંથી. લડકા છીપ્યા થા પેટમાંથી, કે જેવી રીતે માતાના પેટની અંદર જેમ બાળક છીપી રહ્યું છે, એ જ રીતે
કેશવ ઠાકુરના ઘરે મહારાજ ઠાકુર છીપી રહ્યા હતા અને આપણા વાસ્તે એના માટે એમને કુટુંબ કબીલામાંથી નીકાળ્યા, માયામાંથી નીકાળી લીધા, બહાર કાઢી લીધા. એ કહેવાય છે કે બહાર લાવ્યા તુમારે તાઈ, छिपा लड़का था पेटમાંથી, પેટમાં જેમ બાળકના જેમ માતાના પેટની અંદર બાળક છીપી રહે છે એમ કેશવ ઠાકુરના ઘરે. હવે બીતકની અંદર થોડો એ કરીએ, બીતકની અંદર જઈએ. જેમ લાલદાસજી છે છીપાઈ રહ્યા હતા, લાલદાસજી છીપાઈ રહ્યા હતા, તો એમને કાઢવા માટે શું કર્યું એમણે? જુઓ, માયા છોડાવી દીધી, બધા જહાજ ડુબાવી દીધા. એટલે રાજ્ય મહારાજને જે કોઈ તનથી કાર્ય કરવાનું હોય, કાર્ય કરાવવાનું હોય, એમને આ બધું છોડાવી, માયા છોડાવી દે. એ ક્યાં બીજી રીતે મોમીનને જગાડવાના હોય, કોઈ પણ મોમીન ન જાગતા હોય તેને જગાડવા માટે પણ આ બધું કાર્ય કરે. માયા છોડાવો. માયાની અંદર એટલી તકલીફો આપે કે થાકીને છોડી દો. એટલે કે છે કોઈ પણ મોમીન એવું નથી. આ તો એક ઉદાહરણ આપ્યું છે. રાજ્ય મહારાજ શું ન કરી શકે? અત્યારે વાસ્તવની અંદર આપણે એમની અંદર શું લેવાનું છે? બેનો કે છે ભાઈ એમને સમય નથી મળતો, આ નથી મળતું, તે નથી મળતું, ટાઈમ નથી. માયાની અંદર બધા એ થઈ ગયા છે. હવે જુઓ, એટલે કે છે રાજ્ય મહારાજ ચાહે તો પોતાના ચરણોની અંદર રાખે, નહીં તો પછી એમને ચાહે તો એમનાથી દૂર કરે. એમ રાજ્ય મહારાજની જો ઈચ્છા હશે તો આ બધા જ કાર્ય પડતા મૂકીને તમે અહીંયા આવશો, માયામાંથી નીકળીને. અને એ કાર્ય એટલા સરળતાથી પછી પતી જશે તમારા, તો તમને સમજ પણ નહીં પડે. જે કે જેના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા હતા કે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો ઉકેલ નથી આવતો, અને એ બધા કાર્ય છોડાવી અને જો તમે આની અંદર બેસો તો ઓટોમેટિક બધું ઉકલી જશે. એટલે ચાહે એ કરે, સાહેબ ચાહે એ કરી શકે. નિહાયત થા નાતવાન ના વર पाएगी ना काम पहचान, सब तबीयत तुमको किया, पहुंचे कुदरत तमाम हाथ दिया. એ સમય તો જ્યારે નીકળે ત્યારે એકદમ નાદાન બચ્ચા થાય. અને એમને એ પણ સમજ નથી કે મોટા થયા પછી મારે શું કાર્ય કરવાનું છે કે શું કરવાનું છે, આની પણ સમજ નથી એમને. નિહાયત થા નાતવાન ના વર પાએગી ના કામ પહેચાન, કશી સમજ નથી એમ કે મોટા થયા પછી શું કરવાનું છે, શું નહીં. सब तबीयत तुमको किया, पहुंचे कुदरत तमाम हाथ दिया. હવે આમોથી રાજ્ય મહારાજે આમને ઉગારી બહાર લાવ્યા. આમાંથી ઉગાડીને આમાંથી બહાર લાવ્યા. નહીં તો તમે જુઓ,
અને આપણે એમને શું કે નસીબની બલિહારી કહીએ છીએ, ભાઈ આ બધા નસીબમાં હોય થાય છે. આપણે ભાઈ કશું નથી કરતા, જે કઈ કરે છે આપણા ધની કરી રહ્યા છે, પણ અંદર આપણી મેહ આવી ગઈ છે. આપણી મેહ આવી જાય છે કે ભાઈ હું કરું છું, હું કરું છું, હું કરું છું. એ બધું જ એ કરી રહ્યા છે. એટલે રાજ્ય મહારાજ ધારે એ કરે. કોઈ પણ સુંદર સાથે સાથે કોઈ પણ કાર્ય કરવાનું હોય એ કરાવી લે છે. હવે એમનાથી બારી ઉગાર્યા, કેવી રીતે ઉગાર્યા? તો બીતક જુઓ, તમે બીતક જુઓ. અને એ માર્ગ પર આપણે ચાલીશું. બીતક પૂરી નથી થઈ એનું કારણ આ છે કે જે માર્ગ પર સ્વામી પ્રાણનાથજી ચાલ્યા, મહારાજ ઠાકુર ચાલ્યા, પછી સ્વામી થયા, ધણી દેવચંદ્રજી ચાલ્યા, એ માર્ગ પર એ માર્ગ અપનાવો તમે તો આપણને માયામાંથી ઉગારી લેશે. અને બધી જ નિયામત આપશે. શું કે છે? પહોંચે તો કુદરત તમામ હાથ દિયા. પહોંચે કુદરત તમામ હાથ દિયા મીન્સ બધી નિયામત આપી દીધી, એમનું નામ પણ આપી દીધું એમને, એમનું નામ પણ આપી દીધું. અને કલશ ની અંદર તો કહી દીધું છે, જે કોઈ સોંપે ઇન્દ્રાવતી ને ઇન્દ્રાવતી જા મેરા તન. ઇન્દ્રાવતી કે અંગે સંગે, ઇન્દ્રાવતી મારું તન. જે કોઈ સોંપે ઇન્દ્રાવતી ને તેને પ્રેમે રમાડું રસરંગ. હવે બધી શક્તિ આપી દીધી. તું થા બીચ કોણ જાહિલ, તીન ખુદાઈ ને દઈ અકલ. बरस 12वीं के लिए 30, 10 लिए 11वीं के लिए किए 40. तू था बीच कोम जाहिल. ક્ષત્રિયની અંદર હતો એમ કે છે. અને એમાંથી નીકાળીને એમાંથી કાઢીને તીન ખુદાએ દઈ અકલ, એમાંથી બહાર કાઢી અને આ તમને આપી, બધી નિયામત આપી દીધી. એમાંથી બહાર કાઢીને આ બધી નિયામત આપી. અને શું કહે છે કે બરસ 12वीं के लिए 30, 10 लिए 11वीं के किए 40, અને 40 વર્ષની જે પાતશાહી આપી, 11મી સદીના 10 વર્ષ અને 12મી સદીના 30 વર્ષ. એટલે કે છે 12મી કે લીએ 30, એટલે 1735 થી 1775 સુધીનો જે ગાળો છે એ સમયની વાત કરે છે. 1735 થી 1745 એ 10 વર્ષ છે, એ 11મી સદીના છે. અને 1745 થી 1775 એ 30 વર્ષ છે, એ 12મી સદીના છે. तुम में से कोई होएगा ऐसा जो पहुंच के करेगा वफा, बीच जवानियां आगू जाना, बाहर फेर हुए निदान. तुम में से कोई ऐसा होगा ऐसा, કુરાન ની અંદર ચોખ્ખું લખેલું છે એમાં કે આમાંથી કોઈ એક એવું હશે. આમાંથી કોઈ, આમાંથી મીન્સ કોમાંથી? तुम में से मीन्स
મોમિનોની અંદરથી કોઈક એવું હશે, કોઈક એવું સિરદાર હશે, तुम में से कोई होएगा ऐसा, એટલે મોમિનોની અંદરથી કોઈ એવું સિરદાર હશે કે જેમણે સો પહોંચે કે કરેગા વફા, રાજી મહારાજની આજ્ઞાનું બધું પાલન કરશે. હવે કોઈ સુંદર સાહેબ આપણે દાવો કરીએ કે ભાઈ આપણે તો બધા રાજી મહારાજનું પાલન કરીએ છીએ. કોણ અત્યારે હવે પોતાની જાતે પૂછો, બીજા કોઈને બહાર પૂછવાની જરૂર નથી, અંદર જાતે જ પૂછો. આપણે ખરેખર રાજી મહારાજની આજ્ઞાનું પાલન કરીએ છીએ? બસ પોતાની જાતને પૂછો, જવાબ મળી જશે તરત. રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલીએ છીએ. તો એ કહે છે કે આમાંથી કે તુમે સે કુરાનમાં લખે છે કે મોમિનોની અંદર, તુમને સે મીન્સ મોમિનોની અંદર એક સિરદાર એવો છે કે રાજ્ય મહારાજના બતાવેલા માર્ગ પર ચાલશે, એમને વફા થશે. એમ સો પહોંચે કે કરેગા વફા, એટલે એમની આજ્ઞાનું પાલન કરશે. बीच जानिया आगू जान, बहार फेर हुए निधान. અને એમની મીન્સ મોમિનોની સિરદારી કરશે, મોમિનોની સિરદારી કરશે. અને બીજું કોઈ નથી, સ્વામી પ્રાણનાથજી છે. પહેલેથી લખેલું છે કુરાનની અંદર. પ્રકરણ 20 ચોપાઈ 462. આ ચોપાઈ દોડાવીએ. तुम में से कोई होएगा ऐसा जो पहुंच के करेगा वफा, बीच जानिया आगू जाना, बाहर फेर हुए निधान, बाहर फेर हुए निधान. 21वां प्रकरण. लिख्या आम सिपरे सूरत, 28 मोहे मजबूर कयामत, सो करी साहिब आसमान, ए इशारत 12वीं सदी में निदान. कुरान ની અંદર लिख्या आम सिपरे सूरत, આમ સિપરેની અંદર, કુરાનની અંદર આમ સિપરેની અંદર લખ્યું છે 28 માહે મજબૂર કયામત. કુરાનની અંદર આમ સિપરેની અંદર લખ્યું છે 8મી સૂરતની અંદર. ત્યાં સૂરત કે છે, આપણે ચોપાઈ કે તો ત્યાં આગળ સૂરત કે છે. 8મે સૂરતની અંદર કુરાનની અંદર લખેલું છે એમ કે છે કયામતનું બયાન. 8મી માહે મજબૂર કયામત, એટલે કયામત વિશે લખેલું છે આમ સિપરેની અંદર. 8મી સૂરતની અંદર આ વસ્તુ લખેલી છે. સોહે કરી સાહેબ આસમાન, એ ઇશારત 12મી સદી में निदान. સોહે સોગંદ ખાઈને કે છે એમ. રસૂલ સાહેબ સોગંદ ખાઈને કે છે, સોહે કરી સાહેબ આસમાન, સોગંદ ખાઈને જાહેર પણ કરે છે કે 12મી સદીની અંદર ખુદા આएंगे અને આ કયામત કરશે એમ. 12મી સદી અંદર કયામત હોગી, આવું લખેલું છે કુરાનની અંદર. આમ સિપરેની અંદર 8મી સૂરતની અંદર આવું બયાન છે. दो हादी 10वीं सदी से आए, उमत 3 में लई मिलाए, 10 ऊपर 2 बुजुर्ग जो कही, इनमें हादी उमत मजबूरा भई. 10 ऊपर 2 बुजुर्ग जो कही,
10वीं સદીની અંદર પહેલા છે ને કે દો હાદી 10वीं સદી में आए. હવે શું કે છે કે 10મી સદીની અંદર ગણિત દેવચંદ્રજી આવ્યા અને 11મી સદીની અંદર સ્વામી પ્રાણનાથજી આવ્યા. 1638 અને 1675. ઉમત તિનમે લઈ મિલાઈ, મોમિનોને બધા જ ભેગા કર્યા આ બંને. મીન્સ જાગણી કરી, મોમિનોને બધાને ભેગા કર્યા મીન્સ જાગણી કરી, બધાને સમજાવી, જાગ્યા. મોમિનોને બધાને ભેગા કર્યા કે છે ઉમત તિનમે લઈ મિલાએ, 10 ઉપર 2 બુજુર્ગ જો કહી, 10 ઉપર 2 બુજુર્ગ જો કહી. કુરાન ની અંદર આ લખેલું છે 10 और 2 બુજુર્ગ જો કહે, એવું લખેલું છે કુરાન ની અંદર. એનો અર્થ શું કે 10 ઉપર 2 બુજુર્ગ એટલે 12મી સદી. इनमें हादी उमत मजबूर भाई, 12મી સદીની અંદર 12મી સદીનું વર્ણન કરેલું છે અને એની અંદર इनमें हादी उमर मजबूर भाई. અને આ જે બે સ્વરૂપ છે, આ જે બે સ્વરૂપ છે 10 ઉપર જો બુજુર્ગ બે કહી, એ 12મી સદીની અંદર મોમિનોને આ બંને સ્વરૂપોની પહેચાન થશે એમ કે છે. હવે આને તમે બીજી રીતે પણ કહી શકો. આની રીતે આ એક એંગલ છે. આ એક દ્રષ્ટિ છે જોવાની. બીજી દ્રષ્ટિ કે મોહમ્મદ સાહેબ આવ્યા પછી, મોહમ્મદ સાહેબ આવ્યા પછી 10મી સદી ગઈ છે, 10 સદી વીતી ગયા પછી 11 અને 12 જે કે છે, 2 બુજુર્ગ બે કે છે ને, મોહમ્મદ સાહેબ ને આવ્યા પછી આવી 11 અને 12મી સદીની અંદર આ બધું થશે. આ પણ તમે કહી શકો છો, અથવા 12મી સદી સુધી પણ તમે બતાવી શકો છો. दस और 2 जुदे कहे, 10 और 2 जुदे कहे. સીધું 12મી સદી નથી લખ્યું. 10 और 2 जुदे कहे, એ ઇશારત જિનકી સોઈ લહે. આ જે ઇશારત છે જેની હોય એ સમજી શકે. એ બુજુર્ગ કહે 10 और 2, એ ગિનતી મંજલ ચાંદ की સોए. કે જેનું હોય એને આની સમજ પડે. આ તો ચોપાઈ વાંચી નથી અને આપણે તો કહી દીધું કે આનો બીજો અર્થ પણ આ થઈ શકે, અને ચોપાઈ નીચે આવી ગઈ કે એ બુજુર્ગ કહે 10 और 2, એ ગિનતી મંજિલ ચાંદ की સોઈ. આનો અર્થ શું છે કે મોહમ્મદ સાહેબ આવ્યા પછી, મોહમ્મદ સાહેબ આવ્યા પછી 10 સદી પછી જે 11મી સદી અને 12મી 11મી સદી, 10મી સદીનો અંત અને 11મી સદીની મધ્યની અંદર, અથવા અને જ્યારે કયામતનો સમય છે, આ 3 સમયનો આ 3 ગાળો બતાવે છે. એટલે જે બીજું જે સ્વરૂપ બતાવ્યું છે મોહમ્મદ સાહેબ, રાજી મહારાજની 3 સુરત છે. એટલે મોહમ્મદ સાહેબ કહે તો એની અંદર સંશયમાં ન પડે. 3 સ્વરૂપ રાજી મહારાજના છે. પુરુષ એક, લીલા 2.
જે મોહમ્મદ સાહેબજી કહે છે કે દિજાતનની અંદર આવે એમને ચાંદ દૂજ કા ચાંદ કયા છે, બીજનો ચંદ્રમા કહે છે ને. અને એમને ગયા પછી મોહમ્મદ સાહેબ ને રસૂલ મોહમ્મદ સાહેબ એટલે રસૂલ મોહમ્મદ ને કેમ એમને બીજનો ચાંદ કહેવામાં કેમ આવ્યો છે કે આ બધી નિયામત લઈને આવ્યા એટલે. અને ત્યાર એમને ગયા પછી 10 સદી વીત્યા પછી આજે 2 સ્વરૂપ આવ્યા, એટલે કે છે કે 10 + 2. એમને આવ્યા પછી 10 સદી વીતી ગઈ, પછી 10મી સદીના અંતની અંદર અને 11મી સદીની અંદર, એટલે કે છે. અને એ જે 2 સ્વરૂપ આવ્યા એ 12મી સદીની બધું જાહેર કરી દીધું. તો આ સમજાવે છે. એટલે મોમિન હશે એ સમજશે, આ જે મોમિન હશે એ આ સમજશે. 10 और 2 जुदे कहे ए इशारत जिनकी सोइल है, ए इशारत जिनकी सोइल है, मीन्स जे मोमिन हसे आ समझसे. ए बुजुर्ग कहे 10 और 2 ए गिनती मंजिल चांद की सोई, या दरिया या आसमान सब ए कौल साहिब का न भूले कब, ए सौगंध खाए के करी शरत, यही रोज जो कही कयामत. અહીંયા શું કહે છે? યા દરિયા યા આસમાન સબે કોલ સાહેબ કા ન ભૂલે કબ. જે આ બધી જ સંસારની બધી જ ઉત્પત્તિ કરી છે રાજી મહારાજના હુકમથી થયેલી છે. આસમાન ગણો, દરિયો ગણો, ચાંદ ગણો, જમીન ગણો, જે કંઈક છે આ તમને જે કંઈક દેખી રહેલું છે એ બધું જ રાજ્ય મહારાજના હુકમથી થયેલું છે. એ સોગંદ ખાય કે કરી શરત. અને રાજ્ય મહારાજે મોહમ્મદ સાહેબે સોગંદ ખાઈને કહેલું છે કે આખીરના વખત ખુદ ખુદા આયેગા. 12મી સદીની અંદર કયામત થશે. કલ કે દિન કહ્યું હતું ને મોહમ્મદ સાહેબે, રસૂલ મોહમ્મદે પોતાના યારોને, ભાઈ કયામત કબ હોગી, કે કલ થશે એમ. ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ, બ્રહ્માજીના 1000 સાલ બતાવેલા છે. અને ખુદાની એક રાત્રિ બરાબર બ્રહ્માજીના 100 વર્ષ બતાવેલા છે. फिर कहा मैं सौगंध खाई, अल्लाह की शाहिदी दिखाई दिवाई, खुदाई देखता है सबन और जानता है सबके मन. આ ચોપાઈ મહત્વની છે, આ છેલ્લી ચોપાઈ. फिर कहा सौगंध खाई, अल्लाह की शाहिदी दिवाई, खुदाई देखता है सबन और जानता है सबके मन. ચોથું ચરણ બહુ મહત્વનું છે, જાણતા હે સબકે મન. बार बार के છે સોગંદ ખાઈને કે કયામત હોગી, કયામત હોગી, કયામત હોગી. અલ્લાહ की शाहिदी दिवाई, ગવાહીઓ પણ આપી. ગવાહીઓ કઈ? કયામતના નિશાનો. જો એ ગવાહી છે કયામતના નિશાનો. 99 વર્ષની 99 વર્ષની જે પાતશાહી બતાવી હતી શ્યામા મહારાણાજીની, ગઈકાલે અન્નપૂર્ણાબેનનો જે પ્રશ્ન હતો
એ 99 વર્ષની પાતશાહી બતાવી હતી. અને 100 વર્ષે સ્વામી પ્રાણનાથજી એ જાહેર થયા. એમ એ દુજા જામાની વાત બતાવે છે. તો 99 વર્ષની પાતશાહી કેમ બતાવી હતી? પ્રશ્ન સરસ હતો એમનો. સામા મહારાણી તો 1712 ની અંદર એમણે તન છોડી દીધું. તો તેમ છતાં પણ 1737 સુધી એમની પાતશાહી બતાવી છે. તો કેમ બતાવેલી છે? બહુ સરસ પ્રશ્ન હતો એમનો. તો 1735 ની અંદર સાંભળજો, 1735 ની અંદર કયામતના જે નિશાન છે એ કયામતના નિશાન 7 નથી. જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર જુદી જુદી જે અનેક નિશાનો લખેલા છે કયામતના. એવું નથી એક 7 નિશાન છે કે 8 નિશાન છે કે 9 નિશાન છે, અનેક લખેલા છે. મિતકની અંદર એક પ્રશ્ન આવે છે, મિતકની અંદર એક ચોપાઈ આવે છે. કઈ ચોપાઈ? કોઈ કહેશે? તલવાર પર મક્ખી बैठी, 3 મક્ખા को મક્ખી नहीं. આ પદને જે ઉકેલે वो સદગુરુ में. આવી એક ચોપાઈ છે મિતકની અંદર. મને અત્યારે યાદ નથી એ ચોપાઈ બરોબર. એટલે કયામતના અનેક નિશાન છે, પણ 1735 ની અંદર જ્યારે જાહેર થયા ત્યારે કયામતના જે 2 નિશાન બતાવ્યા. હિન્દુ ધર્મની અંદર જે 2 નિશાન હતા કે એક માસનો ક્ષય થશે અને પૂછડ્યો તારો, એ બતાવે નિશાન. પણ ઓફિશિયલી જ્યારે કુરાન અંદર જ્યારે કયામતના બધા 7 નિશાન જાહેર કર્યા, એ ક્યારે? 1738 ની અંદર. સનંદ ગ્રંથ ઉતર્યો અને જે 11 આયાત આવી, અને એ આયાત થી સમજ પડી, એ આયાત થી સમજ પડી. એ 11 આયાત જબ્રાઈલ ફરિશ્તો લઈને આવ્યો, અલીને આપી. અલી અંદર કુવાની અંદર ડૂબ્યો, કુવાની અંદર ઉતર્યો અને રસ્સી લાવ્યો, અને રસ્સી લાવીને એ 11 એ ગોઠ છોડી નાખી. આ તો 11મી સદીની વાત છે. એ સમજ પડી. રસૂલ સાહેબ જ્યારે આ આયાત વાંચે છે ત્યારે એમને સમજ પડી કે 11મી સદીની અંદર કયામત થશે. કારણ કે એમની પર તો જાદુ ટોના હતા, એટલે એમને તો સમજ પડે નહીં. અને એની એ જ વાત જ્યારે ઉમરે વાંચી ત્યારે એને ન કે આ કેવી આયત છે, એને સમજ ન પડી. અને એ અહીંયા કે છે કે ફેર ફેર કહ્યા સોગન ખાઈ, अल्लाह की शाहिदी दिवाई, खुदाई देखता है सबन और जानता है सबके मन. રસૂલ સાહેબે કહ્યું કે ખુદા બધાને જુએ છે અને ખાલી જોતા નથી, બધા દિલોને પણ જાણે છે. તો કેવી રીતે? કેવી રીતે? એવું કયું આકર્ષણ છે, એવું કયું તત્વ છે, કે એવો કયો પદાર્થ છે કે વારે ઘડીએ ખુદા રાજી મહારાજ આપણી સતત સંભાળ લીધા કરે છે. પલ પલ આપણી ખબર લે છે. સોના દ્વારા બધાના મનને જાણે છે, બધાના દિલને ઓળખે છે. કયો સંપર્ક છે કે રાજી મહારાજ આ કરી રહ્યા છે? વિચારો. गवाही भी साहिब की कही, सो भी खुदाई की खाई सही. गवाही કોણ આપે છે? તો ખુદ રાજી મહારાજ ગવાહી આપે છે. સોગંદ કોણ ખાય છે? તો સોગંદ પણ રાજી મહારાજ ખાય છે. એટલે કે છે गवाही भी साहिब की कही, सोगंद भी खुदाई की खाई सही,
एक कौल बिच बंदा कहा पैगंबर भी यही बयान। एक कौल बिच बंदा कहा, રાજી મહારાજ બધું કે છે, રસૂલ સાહેબે કહ્યું કે ભાઈ ખુદ ખુદ આવશે, પણ એ કે છે એક કોલ બીચ બંદા કહ્યા। રાજી મહારાજે શું કર્યું કે જે મોમિન હતા એ મોમિનોથી કોઈ એક મોમિનને આ બધી સાહેબી આપેલી છે, સિરદારી આપેલી છે। पैगंबर भी यही बया, पैगंबर भी यही बया। અને જ્યારે સિરદાર જ્યાં સુધી જાહેર નતા થયા ત્યાં સુધી મહારાજ ઠાકુર નતો નતો, જ્યારે જાહેર થયા પછી સ્વામી પ્રાણનાથજી કહેવાય। આ પણ અહીંયા પ્રકરણ પૂરું થાય છે, પ્રકરણ 21 ચોપાઈ 468। गवाही भी साहेब की कही, सौगंध भी खुदाई की खाई सही। एक कौल बीच बंदा कहा पैगंबर भी यही बयान, पैगंबर भी यही बयान। प्रकरण 21 ચોપાઈ 468। आगर अमित सालुन, प्रकरण 22 अमित सालुन। मोहम्मदे जाहिर करी दावत, डर फुरमाया रोज कयामत। पढ़या खलक ऊपर कुरान, ए तीनों माने नहीं फुरमान। मोहम्मदे जाहिर करी दावत, डर फुरमाया रोज कयामत। मोहम्मद साहब ने जाहिर કરી દીધું ભાઈ કયામત થશે, ખુદ ખુદા આવશે ને ન્યાય કરશે, બધું કહી દીધું, અને એમને ડર પણ બતાવ્યો। મોહમ્મદે જાહેર કરી દાવત और डर फुरमाया रोज कयामत, खुद खुदा આવશે ને ન્યાય કરશે। તમારા જેવા કર્મો હશે એ પ્રમાણે તમને બહિષ્ઠી આપશે, અખંડ મુક્તિ આપશે। આ પણ ડર પણ બતાવ્યો એમણે। પડ્યા ખલક ઉપર કુરાન, પડ્યા ખલક ઉપર કુરાન, એ तीनों माने नहीं फुरमान। જેણે કુરાનના ઉપરના માયના લીધેલા છે, જેણે કુરાન ભલે પડ્યા હોય પણ એના ઉપરના માયના લઈને પડેલા હોય। એ આ ત્રણ વાત માનશે નહીં। તો કઈ કઈ ત્રણ વાત? તો પહેલી છે મોહમ્મદ સાહેબ ને માનશે નહીં। પહેલી વાત। બીજી વાત કયામતને પણ નહીં માને, અને ત્રીજી વાત કુરાનને પણ નહીં માને। તો કોઈ એવું કે ભાઈ કુરાન પડે છે અને એને ન માને, એવું કેમ બને? એટલે નહીં માને એટલે અંદર કુરાનની અંદર ડૂબશે નહીં, કુરાન કે છે એ પ્રમાણે ચાલશે નહીં। મોહમ્મદ સાહેબને તો માનતા નથી, એક બાજુ મોહમ્મદ સાહેબને માને છે। મોહમ્મદ સાહેબને માનતા હોય તો મોહમ્મદ સાહેબે કહ્યું હતું, एक एग्जाम्पल है, मोहम्मद साहब ने कहा कि मैंने खुदा को देखा है, मैंने खुदा को देखा है।
એમની સુરત પણ બતાવી. મોહમ્મદ સાહેબે એમની સુરત પણ બતાવી, સુરતનું પણ વર્ણન કર્યું. તેમ છતાં કુરાનના જે ઉપલા માયના જે લે છે એ ખુદાને બે ચૂન, બે સબી, બે નમૂન અને બે ગુણ બતાવી દીધેલા છે. જો બે ગુણ બતાવી દીધા છે. તો આ જે છે કે ઉપરના જે માયના લે છે એ નહીં માન્યા. बेईमान लोग છે. काफिर पूछे मोमिन से ले, काफिर पूछे मोमिनों से ले, न पूछे रसूल को दिल दे. खुदा ही ताला ने कहा यो कर, किस चीज से पूछे काफिर. काफिर पूछे मोमिन से ले, न पूछे रसूल को दिल दे, न पूछे रसूल को दिल दे. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જે કાફિર લોગ છે એ રસૂલ સાહેબને પોતાની દિલની ચાહનાથી નહીં પૂછતા, અથવા પોતાના દિલની ચાહનાથી નહીં આવતા. અંદરથી જે ઈચ્છા થાય એ પ્રમાણે નથી આવતા. દિલની ચાહનાથી એ આવતા નથી. પણ શા માટે આવે છે? કે દોષ બધા નીકળવા માટે, અંદર તૂટ્યો કાઢવા માટે. કે ભાઈ ખુદા કબ આવશે, આ ક્યારે થશે, પેલો ક્યારે થશે, ક્યારે થશે. અંદરથી બધું આ બધું કાઢવા પૂછવા માટે, પૂછી પૂછી અને અંદરથી બધી બેઈમાન લોક આવું કરે. દિલથી આવીને પૂછતા હોત તો એમને બધી સમજ પડી ગઈ હોત, પણ દિલથી આવીને નથી પૂછતા. એ અંદરથી બધી ભૂલો કાઢવા માટે. અને એ જ્યારે આવે ત્યાર પછી એમના સંશય કદાપી ન મીટે. खुदाई ताला ने कहा यो कर, खुदाई ताला ने कहा यो कर, किस चीज से पूछे काफिर, किस चीज से पूछे काफिर. એમના સંશય કદાપી ન મીટે. જો એ જ વાત જો ખરા દિલથી પૂછી હોત તો એમને બધી જ સમજ પડી ગઈ હોત. પણ દ્રષ્ટિકોણ જુઓ, એમનો દ્રષ્ટિકોણ અંદરથી ત્રુટિઓ કાઢવાનો છે, ભૂલો કાઢવાનો છે. અને એટલા માટે કાફિર કેલા છે. જો ખરા દિલથી પૂછ્યું હોત અને ખરા દિલથી વાત કરી હોત તો બધી સમજ પડી ગઈ હોત. એમ અહીંયા આપણે લેવાનું છે એ જ કે જે કોઈ અહીંયા સુંદર સાજ બધા આવેલા છે, જો ખરા દિલથી અહીંયા આવતા હોય, સાંભળવા માંગતા હોય, સમજવા પ્રયત્ન કરતા હોય તો એમને બધી જ સમજ પડશે. પણ કોઈ સુંદર સાથ એવા પણ હોય કે લાવો ભાઈ જોઈએ તો ખરા કે આજે આ સુંદર સાથ શું કહી રહ્યા છે, શું સત્સંગ કરી રહ્યા છે. કેમ કે પોતાનું અંદર મહેપણું છે કે શું કહી રહ્યા છે, શું કહી રહ્યા છે. આ તો બધું આપણે છે, આ બધું તો જાણીએ છીએ. એ અહંકાર છે, એ મહેપણું છે. આમાં તો શું? ને ખરા દિલથી જો આવશે તો આની બધા જ ગુજના રહસ્ય સમજ પડી જશે. પણ અંદર પોતાનું મહેપણું લઈને આવશે કે આ બધી તો અમને સમજ છે, આ બધું તો અમે જાણીએ છીએ, આ બધું તો અમને ખબર છે, તો ત્યાં સુધી રહેશે. અંદરથી ભૂલો કાઢવા માટે કે આ રહી ગયું, આ નથી કહ્યું, આ નથી કહ્યું, આ નથી કહ્યું.
પરીક્ષા લેવા માટે આવો. દ્રષ્ટિકોણ જો પરીક્ષા લેવા માટે આવે. અને બીજો દ્રષ્ટિકોણ એનો એ જ સુંદર સાથ, જો એમનો દ્રષ્ટિકોણ બદલે, ખરા દિલથી આવે તો ભાઈ કે બેન આ રહી ગયું તું, આની અંદર આ પણ આવે, આની અંદર આ પણ આવે. નહીં તો સામેથી પૂછે, સામેને ચોખ્ખું, ભાઈ મને શુદ્ધ નથી આની, મને જે સમજ રાજ્ય મહારાજજી જે સમજ આપી એ જણાવી, બીજું સમજ તમને હોય તો તમે જણાવો. એટલે કહેવાનો મતલબ કે ત્યાં તો સાગરોના સાગર ભરેલા છે, એક બુંદ આવેલું છે. હવે એ બુંદ તમને ક્યાંથી આપ્યું, પેલાને ક્યાંથી આપ્યું, જુદી જુદી જગ્યાએ બધાને જુદું જુદું બંધ આપ્યું છે. એવું નથી કે બધાને એક જ સરખી નિયામત આપી છે. બધાની પોતપોતાની કસરી પ્રમાણે, પોતપોતાની કરણી પ્રમાણે નિયામત મળેલી છે. તો વધઘટ તો હોઈ શકે ને. તો આ સમજવા પ્રયત્ન કરો. એટલે અંદર અભિમાન ન લાવો, મેં પણ ન લાવો. આ બધું તમને ખબર છે, આ બધું તમે જાણીએ છીએ. ન, શાંતિથી સાંભળો, ખરા દિલથી સાંભળો. कुरान चीज ऐसी बुजुर्ग फिर तीन में लावे सक, रसूल को नाम धरे काफर, कविता झूठा जादूगर. कुरान चीज ऐसी बुजुर्ग फिर तीन में लावे सब. કુરાન ની અંદર આટલું બધું મહત્વપૂર્ણનું જે જ્ઞાન આપેલું છે બધું જ, અને છતાં પણ એની અંદર સંશય લાવે. મીન્સ કે તારતમ વાણી અંદર કુલજમ સ્વરૂપની અંદર રાજ્ય મહારાજે આ બધું જ આપણને આપ્યું છે, છતાં પણ આની અંદર સંશય લાવે. સાથે સાથે ચાલો. કુરાન આ બધું જ્ઞાન આપ્યું છે, છતાં એમાં સંશય લાવે છે. અને પાછા કાફિર લોગ રસૂલ સાહેબ શું કે છે કે ભાઈ આ તો કવિ છે, બનાવી દીધું છે એમને. રસૂલ કો નામ ધરે કાફર. ભાઈ આ તો હવે કવિ છે, બધું જુદું જુદું બધું બનાવી દીધું છે, ચમત્કાર થી બધું આ કરી રહ્યા છે એમ કે છે. કવિતા જૂઠા જાદુગર, कविता झूठा जादूगर. ये बुजुर्ग बुनियाद नबूवत, बीच कौल दरगाह बड़ी सिफत, कोई कहे पैगंबर है, कोई शायर दीवाना कहे. રસૂલ સાહેબ તો પેગંબર છે. કુરાન ની અંદર ચોખ્ખું લખેલું છે કે પેગંબર છે, ખુદાનો પેગંબર લઈને આવેલા છે, એમની બડી મહિમા છે, આવું લખેલું છે. અને છતાં તેમ છતાં પણ કોઈ કહે પેગંબર, કોઈ શાયર દીવાના કહે. કોઈ એમને પેગંબર માને છે અને કોચ એમને શાયર, અને कुछ એમને દીવાના પણ માને છે. कोई कोई कयामत को माने, कोई कोई सारे माने ताने, कोई कोई कयामत ने माने, कोई ताना पण माने. कोई कयामत ने माने અને કોઈ તાના પણ મારે. एक गिरो मीने नबूवत, कहे छोड़े छोड़ावेंगे वे कयामत. તાના કેવું મળે, શું કે ભાઈ બચ્ચો બચ્ચો કયામત આવી રહી છે, કયામત આવી રહી છે. બચ્ચો બચ્ચો રસૂલ સાહેબ જતા હોય અને કોઈ કે ભાઈ બચ્ચો બચ્ચો આમનાથી કયામત આવી રહેલી છે, કયામત આવી રહેલી છે. આવા તાના પણ મારે.
અને એક જમાતની અંદર રસૂલ સાહેબ છે એ નબી કહેલાતે हैं। એક જમાતની અંદર કઈ જમાત જે નાજી ફિરકો તેકડે તો નાજી ફિરકો નતો પણ રસૂલને માનને વાળા અને રસૂલ સાહેબે ચોખ્ખું કહ્યું હતું કે કહે छुड़ावेंगे वे कयामत। वे मीन्स महत्वनी वस्तु છે। वे કોણ? રસૂલ સાહેબ જાતે આવશે એ સમયે હું પણ એમની સાથે રહીશ। એક ગીરો મીને નબુવત નબી માને અને એ પણ આખિરના વખત આવશે અને છોડાવેંગે મીન્સ શેતાનથી આપણને છોડાવશે, શેતાનોથી છોડાવશે આપણને। અને આના માટે જ એક ગીરો છે એ રસૂલ સાહેબને નબી માને છે। અને આના માટે જ મને એક સરસ ગઝલ છે એની 2-3 લીટી યાદ રહી ગઈ છે। હું કાયમ મને ગયા કરું છું, કાયમ ગયા કરું છું। नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता। मुझे अपना कहो चाहे, मुझे अपना कहो चाहे, मुझे तुम गैर कह देना। मुझे अपना कहो चाहे, मुझे तुम गैर कह देना। તમે મને પોતાનો ગણો કે બહારનો ગણો, મને કશો ફરક નથી પડતો, પણ અહીંયા ન માને મોહમ્મદ को, न माने मोहम्मद को हमारा हो नहीं सकता। मोहम्मद साहेब ने न माने, मोहम्मद साहेब ની વાતોને ન માને એ हमारा નથી। न माने मोहम्मद को हमारा हो नहीं सकता। અને આજે આ ચોપાઈ અહીંયા પૂરી કરીએ છીએ અને એને દોડવીએ છીએ, કાલે એનાથી આગળ જઈશું। कोई कोई कयामत को माने, कोई कोई सामे मारे ताने, एक गिरोह मिने नबूवत, कहे छुड़ावेंगे वे कयामत, कहे छुड़ावेंगे वे कयामत। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ ने।